સીતારામ બધાઈને બાહુઈ ગયા છે અમે સેટી ઉપર અને જ્યોત્સનાબેન નવરા થઈને બેસી ગયા છે. નવરા થઈને બેસે એટલે એક વિચાર આવે, આપણે એવા સમય અને સમાજની અંદર જીવીએ છીએ જ્યાં બુદ્ધિશાળી લોકોને ચૂપ કરી દેવામાં આવે છે, જેથી કરી અને મૂર્ખ લોકો નારાજ ન થાય. મિત્રો, કહેવાનો અર્થ એટલો છે કે જે લોકો પાસે બુદ્ધિ છે, જ્ઞાન છે, નોલેજેબલ છે, પરંતુ નથી તો એની મા પાસે માત્ર પૈસા નથી, ધન નથી, દોલત નથી. નાણાં વિનાનો નાથિયો અને નાણે નાથા લાલ. તમારી પાસે પૈસા હોય ને તો તમારી પાછળ લાલ લગાડવામાં આવે, કુમાર લગાડવામાં આવે, શ્રી લગાડવામાં આવે, શ્રી લગાડવામાં આવે, પરમ પૂજ્ય લગાડવામાં આવે, બધું લગાડવામાં આવે. પરંતુ જો તમારી પાસે ધન નથી તો તમારી પાસે કાંઈ જ નથી. એટલા માટે થઈ અને જ્યારે પણ સમજદાર લોકો, બુદ્ધિશાળી લોકો અને જેની અંદર ખરેખર આવડત છે એવા લોકો જ્યારે પોતાનો કાંઈ પણ પ્રસ્તાવ સમાજની સમક્ષ મૂકે છે અને ખરેખર એ સમાજ માટે હિતાવહ છે, ત્યારે આવા લોકોને ચૂપ કરી દેવામાં આવે છે. એટલા માટે ચૂપ કરી દેવામાં આવે છે કે જેથી કરી અને ધનવાન, નામનાવાળા અને જેની પાસે અઢળક પૈસો છે, બસ છે માત્ર મૂર્ખાઓ, આ મૂર્ખાઓ નારાજ ન થાય એટલા માટે આપણી જ સમાજના, જેને આપણે બુદ્ધિશાળી કહીએ છીએ, એવા લોકો આપણને ચૂપ કરી દે છે. અને કદાચ હું તો એમ કહું છું ને કે આપણો ભારત દેશ જે છે ને એ પાંગડો છે ને, આટલું બધું સંતો, મહંતો, આટલા બધા રસાયણો, આટલા બધા સંસ્કૃત સાહિત્યના વેદો, વેદાંગો અને ઉપનિષદો, જેને વિશ્વગુરુ માનવામાં આવતો એવો મહાન દેશ અને બીજા બધા દેશથી આટલો બધો પાછળ અને પછાત, એનું કારણ બીજું કાંઈ જ નથી. જ્યાં 7 ચોપડી ભણેલા રાજ કરે છે અને સારામાં સારા નોલેજેબલ વ્યક્તિઓ હાજી નાજી થઈ અને એના ગુલામ બનીને ફરે છે, જ્યાં સુધી આપણા દેશની અંદર આવું ચાલશે ને ત્યાં સુધી આવું જ રહેશે કે મૂર્ખ લોકોને ચૂપ કરી દેવામાં આવશે અને બુદ્ધિમાન લોકોને ચૂપ કરી દેવામાં આવે અને મૂર્ખ લોકો એટલા માટે નારાજ ન થાય. એટલા માટે જે ખરેખર જ્ઞાનીઓ છે એનું કોઈ સાંભળતું નથી. તમે ખરેખર જોયું હશે કે જ્યારે આપણા દેશની અંદર જે બલવાન છે, બુદ્ધિવાન છે, ખરેખર જેની અંદર કંઈક આવડત છે ને, એ સારા બાળકો જે છે, છોકરાઓ જે છે, એ વિદેશમાં શા માટે આંધળી દોડ મૂકીને જવયા જાય છે? કારણ કે એ આવા લોકોથી થાકી ગયા છે, હાજી નાજીથી, મૂર્ખાઓની સભામાં બેસવાથી, પછી વારંવાર કારણ વિનાના સલાહ સૂચનો સાંભળવાથી. અને ખાસ કરીને તમે નાના વાતની અંદર હસ્તક્ષેપ કોકની લાઈફની અંદર કરી રાખતા હોય તો હવેના સમયની અંદર આ નવી પેઢીને આવું કાંઈ જ ગમતું નથી. સાચું કહું ને તો મા બાપનું વારંવાર કચકચ પણ સંતાનોને નથી ગમતું, તો બીજાઓ સલાહ આપે એ ક્યાંથી ગમે? તો ખાસ કરીને બધા ભાગે છે દેશ છોડીને. યુરોપના દેશોમાં જવા માટે સતત આજે ઘણા વર્ષોથી પ્રયાણ ચાલી રહ્યું છે. તેનું બીજું કાંઈ જ કારણ નથી, સંતાનોને ફ્રીડમ જોઈએ છે, બાળકોને એના વિચારો પ્રમાણે ચાલવું છે. તમે જુઓ કે વિદેશની અંદર સંતાનો 15-16 વર્ષના, 17, 18, 19, 20 વર્ષના થશે એટલે એ કમાવા માંડશે, ખૂબ નાની ઉંમરથી કમાશે, પછી થોડાક કમાણી એની પાસે ભેગી થશે એટલે પોતાનું મકાન લઈ લેશે અને માતા પિતાથી અલગ રહી અને ફ્રીડમમાં રહેશે, એની ઈચ્છા પ્રમાણે એ કરશે. ત્યાં કોની સાથે શું કર્યું કોઈને કાંઈ લેવા દેવા છે નહીં. એટલે માણસ વિદેશ તરફ પ્રયાણ વધારે એટલા માટે કરે છે. અને અહીંયા બેઠા બેઠા મૂર્ખાઓ 5 ભેગા થઈ અને આખો દિવસ બેઠા બેઠા કોકની નિંદા કુથલી કરી રાખે. આની આમ કર્યું, ઓલાએ આમ કર્યું, ઓલી આમ કરતી હતી, ઓલી ઓના ભેગી રખડતી હતી, ઓલો ઓના ભેગો રખડતો હતો, ઓલી ઓના ભેગી આમ કરે, ઓલો ઓના ભેગો આમ કરે. આ પાછળ રહી ગયા છીએ ને આપણે, એનું કારણ બીજું કાંઈ જ નથી, બીજાની ખણખોદ અને બીજાની વાત અને આવા મૂર્ખાઓની સભાઓ, અને એની પાછળ આપણે પણ એવા લોકો નારાજ ના થાય એટલા માટે ખરેખર બુદ્ધિશાળી જે સારા 1-2 માણસ હોય એને ચૂપ કરી દેવામાં આવે છે. અને એને કારણે જ આજે વિદેશ તરફ પ્રયાણ વધારે થઈ રહ્યું છે. પછી બિચારા ત્યાં દુઃખી પણ થતા હોય. ખરેખર જો દરેક
બુદ્ધિશાળીઓને પ્રાધાન્ય આપવામાં આવે, એની વાત સાંભળવામાં આવે અને એની વાત અનુસાર જે છે એ નીતિ નિયમોનું પાલન કરાવવામાં આવે તો ખરેખર આપણો દેશ કંઈ લાચાર કે લૂલો પાંગડો નથી. ઘણા બુદ્ધિશાળીઓ છે, બસ તકલીફ છે તો માત્ર એટલી છે કે એનું સાંભળનારું કોઈ છે નહીં. અને એનું સાંભળનારું એટલા માટે કોઈ નથી કે એની પાસે પૈસા નથી. જો ધનવાન હોય, ખૂબ ઐશ્વર્ય હોય, ખૂબ ધન હોય, ખૂબ દોલત હોય, ઓલું કેમ કે પૈસો છે તો તમે જ્ઞાની છો, પૈસો છે તો તમે બુદ્ધિશાળી છો, પૈસો તમારી પાસે છે તો તમે ગુણવાન છો, નામચીન છો, તમારી નામના છે. પછી પૈસો ભલે તમે ભ્રષ્ટાચારીથી ભેગો કર્યો હોય, દારૂ વેચીને ભેગો કર્યો હોય, 2 નંબરીથી ભેગો કર્યો હોય કે ગમે એવા કાળા ધોળા કામ કરીને ભેગો કર્યો હોય, કોઈની આયુ લઈને ભેગો કર્યો હોય, બસ વાત માત્ર એટલી છે કે તમે ધનવાન હોવા જોઈએ. ધનવાન હોય ને તો તમને હાજી નાજી કરી અને ચારે તરફ જેમ ગોળની પાસે માખીઓના માળા બંધાય એમ તમારી પાસે માણસોના માળા બંધાઈ જશે. મિત્રો, જો પૈસો નથી ને તો તમારી પાસે બુદ્ધિ નથી, નામનાય નથી, તમે બળવાની નથી, તમે શક્તિવાની નથી અને સાચું કહું ને તો તમે મોટા મૂર્ખ છો. લોકો તમને મૂર્ખાઓ જ સમજે છે અને આખો દિવસ તમને તમારા સગા સંબંધીઓથી માંડી અને તમામે તમામ સલાહ સૂચન કરે જ રાખશે કે તમારે આમ કરાય અને તમારે આમ ન કરાય. આ દુનિયા છે અને દુનિયાવાળાને અત્યારે તમારી પાસે પૈસો જોઈએ છે, બીજું કાંઈ જ જોઈતું નથી. એ પૈસાવાળાને એક પણ માણસ જે છે ને સલાહ આપવા નહીં જાય, કારણ કે એની બોલતી તરત જ ઓલા લોકો બંધ કરી દેશે. પરંતુ જો તમે ગરીબ છો તો તમને 500 જણા, હું તો 500નું ઓછું કહું છું, કદાચ જેને ઠીક લાગશે ને બધાય સલાહ આપશે. દુબરી ગાયોને બગાહું ઝાઝી હોય, આ કહેવત ખોટી પડી નથી. એટલે ખરેખર જે છે એ આ દુનિયાની અંદર બુદ્ધિશાળી લોકોને કોઈ સાંભળતું નથી. એટલા માટે જ નથી સાંભળતું કારણ કે મૂર્ખાઓ નારાજ ન થઈ જાય. જો તમને પણ મારા આવા જ વિચારો સારા લાગતા હોય અને યોગ્ય લાગતા હોય તો કમેન્ટની અંદર ચોક્કસ જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં ચોક્કસ જણાવજો અને ફૂલ સપોર્ટ કરજો. આવજો. સીતારામ. સીતારામ બધાયને. આજ થઈ ગયું છે મોડું, 6 થવા આવ્યા છે, બપોર પછીના 6 મહેમાન આવી ગયા હતા એટલે વિડીયો બન્યો નથી, કામે પૂરું થયું નથી. મહેમાન હમણાં ગયા એટલે જ્યોત્સનાબેને લીધો હાથમાં મોબાઈલ, આપણો ધંધો ચાલુ. કામ ત્યાં કરમ એટલે પહેલાં આપણું કામ કરી લઈએ. આપણે જ્યાંથી આવક થતી હોય ને એ કામને પહેલું પ્રાધાન્ય અપાય. કચરા પોતા કપડાં વાસણ તો આખી જિંદગી કરવાના જ છે. ઘરની અંદર મુશ્કેલી હોય, મુશ્કેલી એટલે તમે આડોશીને કહો, પાડોશીને કહો મને આર્થિક તકલીફ છે, મને ફલાણી તકલીફ છે, ઠીકડી તકલીફ છે, આ તકલીફ છે, કોઈ તમારું જરાય કાંઈ પણ કરી દેવાના નથી. ઉલટાનું મીઠું મરચું ભેળવી અને સમાજની અંદર બે વાત ભેળવી અને કહેવાના છે કે ભૂખે મરે જ ભૂખે પાડના છે. એટલે મિત્રો, તમારી વાત જે છે એ તમારા પૂરતી જ મર્યાદિત રાખો. તમે ઘરમાં ભૂખા સૂઈ જાઓ ને ભૂખા, તો એ સમાજને ખબર ના પડવી જોઈએ કે તમારી પરિસ્થિતિ આવી છે. કારણ કે લોકો જે છે ને ત્યારે જ્યારે તમે આંસુ વહાવશો ને ત્યારે કદાચ વૈકલું મોઢું કરી અને તમને હા હોકારો કરશે, પરંતુ પાછળથી ઠાઠિયા ઠીઠિયું પૂરી અને એ જ લોકો કહેશે કે એ જ પાડના હતા, ભલે ભૂખે મરે. આપણા દુશ્મનોને ક્યારેય ખુશ ન કરો, કારણ કે તમે દુઃખી થાવ ને એમાં કોઈ દુઃખી છે નહીં. આપણે દુઃખી છીએ ને એની અંદર, આ સમાજની અંદર કોઈ દુઃખી થવાવાળા નથી. ગુજરાતીની અંદર કહેવત છે, જૈણા હોય ઈ જોગવે ને પૈડા હોય ઈ ભોગવે. આપણા કરમ આપણે જ ભોગવવાના છે, આપણું દુઃખ આપણે જ દૂર કરવાનું છે અને આપણે જે તકલીફો છે એ તકલીફોને દૂર કરવા માટે પ્રયત્ન પણ આપણે જ કરવાના છે. જો આપણે પડી ગયા છીએ તો આપણો હાથ ખેંચી અને ઊભા કરનાર ખાલી દેખાડો કરવાવાળા મળશે, પરંતુ તમને ખેંચશે નહીં. આ જગતની અંદર ઉપાડી અને લઈ જવાવાળા છે, પણ ક્યારે? જ્યારે આપણે મરી જઈએ ત્યારે તમે નહીં બોલાવો ને તોય બધાય ભેગા થઈ જાહે અને તમને ઢહેડી નાખી આવશે સ્મશાને. એમાં બધાયની એકતા બહુ જ છે. મરેલાવને ઉપાડી અને સ્મશાને લઈ ખોટું રુદન કરી 2 આંસુડા વહાવી બહાર જઈ અને ચા ને ગાંઠિયા ખાઈ નાસ્તો કરીને કહે કે
બિચારાએ બહુ દુઃખ ભોગવું એમ કરી અને ગાંઠિયા જલેબી ખાઈ લે હે. પણ તો તમે જીવતા છો અને તમે તકલીફમાં છો, તમારે કોકના સાથની સહકારની જરૂર છે, તો ભૂલી જાજો કે તમને એ મળશે. તમારા સિવાય તમને ઊભું કરનાર આ પૃથ્વી પર કોઈ છે જ નહીં. હા, એક છે તમારા મા બાપ. મા બાપ છે જગતની અંદર ખુશ રહેશે તમારાથી, અને તમે એને ખુશ રાખશો કે નહીં રાખો, છતાં એ મા બાપના અંતર્મનથી કોઈ દિવસ તમારા સંતાન એના સંતાનો પ્રત્યે ક્યારેય બદદુઆ નીકળશે નહીં. કદાચ જો નસીબ લખવાનું મા બાપને પ્રાધાન્ય આપ્યું હોત તો ભગવાનની, જેને આપણે બે હાથ જોડી અને દિવસને રાત ભગવાનની પ્રાર્થના કરીએ છીએ, એની સ્તુતિ કરીએ છીએ, એની આરાધના કરીએ છીએ, છતાં એ ભગવાન આપણા હિસ્સાની અંદર સુખ અને દુઃખ જો બંને આપે છે. સુખ 5 દિવસ આપે, ભલે દુઃખ 1 દિવસ આપે. વીકેન્ડમાં 1 દિવસ દુઃખ હોય, 5 દિવસ સુખ આપે, પણ દુઃખ 1 દિવસ ભોગવવું તો પડે જ. આ ભગવાને લખેલા કદાચ આપણા નસીબ છે, પણ આ જ નસીબ જો ઈશ્વરે મા બાપને લખવા આપ્યા હોત તો સુખ સિવાય એના સંતાનોના નસીબમાં કાંઈ જ લખ્યું હોત નહીં. આ છે મા બાપ, અને એ મા બાપ જે છે એની આંખમાં આપણે કારણે આંસુ આવી જાય, એ રોવે, એ દુઃખી થાય, આપણે બદદુઆ દઈએ અને એની અંતર્મનથી એ તકલીફમાં આવે તો આપને ક્યાંય શાંતિ ન મળે. મિત્રો, જ્યારે આપણે દુઃખી થઈએ ને ત્યારે હું તો પહેલું વખત તમને એ સજેશન કરું છું કે મનથી વિચારવાનું કે મા બાપે ભલે ગમે એ કર્યું, પણ અમે અમારા મા બાપને દુઃખી નથી કર્યા ને. આ એક વખત વિચારી લઈએ ને તો વાંધો આવે નહીં. તો આવું જ છે બધુંય. સીતારામ બધાયને. બાને રામધૂન બોલાવું. સીતારામ. અમને રોવું આવે, ઘડીએ ઘડીએ રોવું આવે, કાયમ હમણાં રમાડવા પડે છે બાને. રાધે શ્યામ, રાધે શ્યામ. સીતારામ, સીતારામ, સીતારામ. હા, બસ સીતારામ સીતારામ કરાય. સીતારામ, 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 સીતારામ. રામ રામ, રાધે શ્યામ, શ્યામ શ્યામ કરો. પાછું ઘડીએ ઘડીએ બાયણે જવાનું ભૂત વર્ગેશ. વયું જાવું બાને, ક્યાં જાવું એ ખબર નથી. ઘડીક કે મારે આમ જાવું, ઘડીક કે મારે વિહાવાડે જાવું, ઘડીક કે જુનાગઢ જાવું. શીખ જાવું તું તમારે ક્યાં જાવું તું? હા, સીતારામ, સીતારામ. રામ લક્ષ્મણ जानकी हनुमान की सदा करो कल्याण. एक गले आधई गले पुण्य तुलसी बैठा कंठ करे. कोटम कोटम अपराध परमार्थ ने कारणे दे जीवन जोबन. આમ 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 મારી બાજુ બસ. આપણે બેને બોલવાનું, આપણે બીજા કોઈ પાસે નથી બોલાવવું. હા, કેવા ઢહેડતા જાય બાયણા પાસે. બસ સીતારામ સીતારામ કરો. સીતારામ, સીતારામ, સીતારામ. રામ રામ. એને એમ થાય કે કોણ બાઈ બેહી ગઈ બાજુમાં. સીતારામ, સીતારામ જ બોલાય બા, સીતારામ જ બોલાય. હા, सीताराम સીતારામ, સીતારામ, સીતારામ. રાધે શ્યામ, સીતારામ. બસ હવે આમ લાંબો પગ કરી દો. આ પગ લાંબો કરી દો. બસ આમ બેહી જાવ. હરખા બેહી જાવ, થાકો નહીં. બસ કે રમવા નથી જાવું આપણે બારોબાર. અમારે જાવું બારોબાર રમવા, ઘડીએ ઘડીએ રમવા જાવ. હા, રામ જો રામ લક્ષ્મણ जानकी सदा करो कल्याण. एक घड़ी आधी घड़ी में पुण्य
બેઠા કંઠ કરે કોટમ કોટમ અપરાધ જો વર્ષે મેઘ ગણા પરમાર્થને કારણે જીવન જોબન રાજગણું અવિચળ ન રહે કોઈ સો બેઠા સત્સંગમાં જીવન ગાફલ હોય संसार में भात भात के लोग कोई मिल चालिए नदी ना संजोग कोई जन्म का पाप न छूटे का हरि भजन का सत्संग वाजा सौवागी રહ્યા हर के पास शंभु गया कैलाश निज निज आश्रम पधारो वर रामचंद्र की पवन सुत हनुमान की जय नमो पार्वती पति हर हर महादेव हर 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 महादेव हर એક મગજ ની અંદર ઘૂસી જવું જોઈએ હોય રમાડવા તો પડે બેહાડીને આમ તમારે બધું ધ્યાન રાખવાનું બાયણે લઈ જવાના નહીં બાયણે લઈ જઈએ તો બિચારાને હજી ખબર નથી એટલે તોફાને ચડી જાય હા મને પકડીને બસ કરો જે કરવું એ કરો બાકી પલોઠી વાળી બેહી જાય નમો પાર્વતી પતિ હર હર મહાદેવ હર હરિનું નામ કૃષ્ણનું નામ વિઠલો તો પણ હક નથી પણ હક નથી ક્યાંય બેઠા સત્સંગમાં લાખીમાં ને હક નથી છોકરાને પકડીને બેહાડવું પડે राधे 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 श्याम से मिला दे श्याम से मिला दे घन श्याम से मिला दे श्याम से मिला दे घन श्याम से मिला दे जानकी जय बोलो हनुमान की હાલો બાનો કાર્યક્રમ પૂરો થયો હવે બેસતા નથી આવજો બધાય વિડીયોની અંદર બન્યા રહેજો આવજો સીતારામ આપણા કામ જે છે એ આપણા સિવાય થોડા કોઈ કરી દેવાના છે ઓટલે બેહીને તમે રોદણા રહો તો માણસ મીઠું મરચું ભેળવશે અને ખુશ થાય તમને કંઈ હેલ્પફુલ નહીં થાય એટલે તમારા કામ તમારે જ કરવાના છે ને બીજા કોઈ એમાં મદદરૂપ થવાના નથી તો આ વાતને જેટલી જલ્દી સ્વીકારી લઈએ એટલું સારું ને આપણા ઘર માટે પણ સારું ને આપણે જે કામ કરીએ છીએ ને કોઈના માટે નથી કરતા એટલે રોદણા રોવાનો કોઈ અર્થ પણ નથી કે હાય હું થાકી ગઈ હોય હું થાકી ગઈ આપણો જ પરિવાર છે આપણા જ સંતાનો છે આપણા જ ઘરના માણસો છે ને એના માટે આપણે કરીએ છીએ કોઈ માટે કરતા નથી તમે 5 કરોડ કમાવો ને તોય તમે હોશિયારી ન કરી શકો કારણ કે એ તમારા પરિવાર માટે જ તમે વાપરવાના છો અને તમે 5 રૂપિયા કમાતા હોય તો તમે રોદણા ન રહી શકો કારણ કે એ તમારો પરિવાર છે ને એને માટે તમે વાપરવાના છો એટલે આમાં નથી તો નીચું નમવાનું થતું કે નથી તો અભિમાન કરવાનું થતું દુનિયાની અંદર જેની પાસે અબજો રૂપિયા છે એ ક્યાં ક્યાંય કોઈને આપને આપે છે સાંભળ્યું તમને કોઈ આપણા પોરબંદર અમારું પોરબંદર છે પોરબંદરની અંદર અનેકો લોકો એવા છે કે એની 500 પેઢી ખાઈને તોય ખૂટે એમ નથી 5 રૂપિયા જાજો લેવા આપે તો એની હાજી નાજી શું કામ આપણે સ્વીકારીએ ને સાંભળીએ ને એનાથી દબાઈએ ને ડરીએ અને આપણા ઘરની અંદર ભૂખે મરતા હોય તો એનો સોલ્યુશન એ આપણે જ કરવાનું છે એટલે જીવન આવું જ છે મિત્રો જેટલું આ સત્ય સમજાય ને આના કોઈ બુક્સ નથી મળતી કે તમે જીવનના પાઠોને સમજી શકો આ બધું તો અનુભવ જ બધું શીખવાડે અનુભવથી મોટું એ કંઈ પુસ્તક જ નથી સગાવાલાનો અનુભવ થાય પાડોશીનો અનુભવ થાય સમાજનો અનુભવ થાય ઓફિશિયલ વર્કનો અનુભવ થાય અનુભવ જે છે એ તમને કાયમ નવું નવું શીખવાડે જ રાખે એટલે મને ઘણા કહેતા હોય કે જ્યોત્સનાબેન તમારી વાતો સાંભળવાની એવી મજા આવે એવી તમારી વાણી મીઠી છે મીઠી વાણી નથી બેનો વાણી મીઠી નથી જિંદગીની અંદર 32 વર્ષ ત્યાં પરણીને આવી 16 વર્ષે સાસરે આવી જ્યારથી સમજવા શીખીને ત્યારથી કડવા અનુભવ જ થયા છે
જ્યારથી હું સમજવા શીખીને એક મીઠો અનુભવ મારા જીવનનો નથી કે હું એને આમ વર્ણવીને હું ખુશી એની વ્યક્ત કરી શકું. અને મને એ કડવા અનુભવ થઈને જીવનને એવી કાર્બન પથ્થરને બનાવી દીધી છે ને કે અત્યારે લોકો મને ગમે એવી મારી ખરાબ વાતો કરે ને મને એના ઉપર મને અસર નથી થતી એની, અને હું એકદમ આમ કે ને કે કાર્બન પથ્થર બની ગઈ છું. જગત આખું કદાચ મારી પાછળ પડી જાય ને કે આ તું આવી છો, તેવી છો, ફલાણી છો, ઢીકડી છો, છતાંય મને એની અસર ના થાય, કારણ કે મેં બધુંય આ વર્ષો પહેલાં સાંભળી જ લીધું છે કે માણસ જેની પાછળ પડે ને એના મૂળિયા કાઢે, તો રોઈ અને આપણે આપણા શરીરને બગાડવું એના કરતાં સ્વીકારી લેવું સારું કે જેને જે કહેવું હોય એ કહે. મારે ક્યાં જગતને કોઈને સર્ટિફિકેટ દેખાડવાની જરૂર છે. હું શું છું એ મારા દ્વારકાધીશને ખબર છે. એટલે આ વાત મેં સ્વીકારી લીધી ને એટલે હું આજે ખુશ છું. ગમે એ પરિસ્થિતિમાં ખુશ છું. માણસો સારું કહે તોય ખુશ, માણસો ખરાબ કહે તોય ખુશ. એટલે જીવન આવું જ છે. તમને જીવન જીવતા આમ અનુભવો શીખવી જ દે છે. અને ધીમે ધીમે આ જીવનની સત્યતા મને સમજાઈ ગઈ એમ બધાને વહેલી જોકે સમજેલા જ છો બધાય, તો મને સમજાઈ ગઈ હોય એમ બધાને સમજાઈ જ જાય. એટલે આના કંઈ પુસ્તકો મળતા નથી મિત્રો, કે બજારમાં આનું જ્ઞાન મળતું નથી. અનુભવથી મોટું એ કંઈ જ્ઞાન નથી. જો આવા જ મારા વિચારો સાથે મારા વિડીયા ગમતા હોય તો મારા વિડીયાને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ બધાયને. બાને કરવો છે નાસ્તો, જમવાનું. બાને ભૂખ લાગે છે, મગજ કામ નથી કરતો, પણ એ એક ઇન્દ્રિય સારી છે કે ભૂખ લાગે છે. એટલે કયું નાખીએ મેં પીધો ચા, અને એને ચા ને રોટલી પલાળી દીધા છે. હવે એને બટકી એને મેળ નથી આવતો. બેઠા બેઠા નાસ્તો કરવો હોય ને તો એને સ્થિર બેહવું નથી ગમતું. બા બેઠા રહ્યો આપું ધગે છે. પલાળીશ રોટલી, ગરમ ગરમ ચા કરી અને એમાં એટલે એકદમ પલળી જાય ને તો ગળે ઉતરી જાય. હવે આ પછી આપણે સ્નાયુ ને બધા છે ને થઈ ગયા. બેઠા રહ્યો હલ કરો માં. બસ વૃદ્ધાવસ્થામાં હાથ નાખવા જાય મોંમાં ને આમ ત્રાહું પડતું જાય હેઠું, એટલે આપણે ખવડાવવું પડે. નકર હેઠા જ્યાં ઓલા નાના છોકરા કેમ મોઢેથી લઈને ખાતા હોય ને અડધું જાય હેઠે, એમ જાય બધું હેઠે. ચા ને વાટકો છે હજી ગરમ, 3 રોટલી ચૂરી દીધી ચાની અંદર. ભૂખ લાગે એટલે ખવડાવવું તો પડે જ. નાના છોકરાઓને જેમ હળિયું કાઢે રાખે, બે ખાવા બેહાડીએ ને તો આમ પકડીને બેહાડવા પડે. ટાટિયા ઉપર મેં ટાટિયો દબાવી રાખ્યો છે એનો, નહીંતર આ ઘા છે ને ત્યાંથી ભાગે. આમાં ભાગ કરતા આપણે વાહે વાઈટ કોળીઓ લઈને જવાનું. નાનું બાળક બની ગયા છે, હાવ નાનું 6 મહિનાનું બાળક. એટલી હળિયું તમારે મનસાઈ નહીં કાઢતી હોય. બેઠા બેઠા ભૂખાઈ લાગે. મગજની અંદર છે ને કામ નામનું ભૂસું કરી ગયું. હંજવારી હાવણી. હમણાં હાવણી દઈ દઉં ને એટલે ઓસરીમાંથી ઘરમાંથી ઓસરીમાં વારે નહીં, ખાલી હાથમાં હાવણી લઈ અને એમને વાટા મારે રાખે. પહેલાં હું કહું જમાડ નાસ્તો કરાવી લઉં 4:30 વાગ્યાનો રોંઢાનો, પછી એને આગળ વધારું કામ. બેહતા નથી. બેહે ને તો આપણે કંઈક કામ કરી શકીએ. હળિયું જ કાઢે. ઘરમાંથી બાયણે ને બાયણેથી ઘરમાં એક જ કામ કરે. બા ચાની અંદર છે ને હૂંઠનો ભૂકો ને એવું બધું નાખવું, એટલે કફ શરદી તો ન થાય. એટલી તો નિરાત. તાવ ને એ બધું કાંઈ ન આવે. બાને ઉંમરનો જ થાક છે. બીમારી કાંઈ એટલે કાંઈ નથી. બીપી નથી, શુગર નથી, કોઈ દી તાવ ના આવે, શરદી ઉધરસ ન થાય. આટલો શિયાળો ગયો એમને જો સ્વેટર નથી પહેરતા, નાનકડું એક પહેર્યું જ બંડ્યું, અને એમને ઘરમાં આટા મારતા જોઈ. બાને નિરાશ છે કે હજી શરદી થઈ નથી, ઉધરસ કે શરદી કાંઈ થયું નથી બાને. એટલું સારું ભગવાનની દયા છે. આમ તો છે ને જે ચા કરું ને, અમારા માટે ચા કરું ને તો મને હૂંઠવાળો ઓછો ભાવે, આદુવાળો ભાવે. હું આદુ નાખું મારા ચામાં. આજે બધાયના ચામાં હૂંઠ નાખીશ. એને ચા હૂંઠવાળો કરીને આમાં ખવડાવીએ ને તો કફ ને એ બધું નીકળી જાય. સારું શાંતિથી બેઠા હતી. એ આમાં પગ દબાવ્યો મેં.
પગ દબાવ્યો ને એટલે શાંતિથી બેઠા છે.